ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જે મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે તેના વિશે ડિસ્કસ કરી લઈએ. મોડી રાત્રે જે ખૂબ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે GSSB તરફથી એનો વિડીયો અવેલેબલ છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને વિડીયો ચેક પણ કરી શકો છો. ડીવાયએસઓ મામલતદાર બાબત અચાનક ખૂબ જ મહત્ત્વપૂર્ણ લેવાયો છે નિર્ણય. જે મિત્રો ભરતીના ફોર્મ ભર્યા છે તે ખાસ એકવાર જોઈ લે. GSSB તરફથી ગ્રુપ બી CCE માટેની જે ભરતી હતી તેની સવારમાં મહત્ત્વપૂર્ણ અપડેટ છે. આ ઉપરાંત GSSB તરફથી દોસ્તો એક ખૂબ જ મોટી વર્ષની સૌથી અને જે નવી ભરતી આવી છે એ 24 જુલાઈથી એના ફોર્મ ભરવાના હાલ તો શરૂ થયા નથી લગભગ. તો 24 જુલાઈએ આ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી હતી, તેનો વિડીયો બનાવ્યો છે. મારા હિસાબે જરૂરથી એકવાર ચેક કરી લેજો. વિદ્યા સહાયકની જે ભરતી છે તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે. ખાસ કરીને વિનંતી કરું છું કે વિડીયો જોવાનું ભૂલતા નહીં. GSSB CCE ગ્રુપ બીની ખૂબ જ મહત્ત્વપૂર્ણ આજે 29 જુલાઈના રોજ અપડેટ આવી છે. સ્ક્રીન પર એ અપડેટ જોઈ શકો છો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2025, સરકારી નોકરીની ભરતી ગુજરાત 2025 તરફથી જે આજે સ્ક્રીન પર જાહેરાત ક્રમાંક 212 એ જે મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે તે ગ્રુપ બી માટે 28 જુલાઈના રોજ ફાળવાયેલ ખાતા વિભાગની બાબત મંડળની જાહેરાત ક્રમાંક 212 માટે ગ્રુપ એ ગ્રુપ બીની પૈકી ગ્રુપ બી માટે પ્રમાણપત્ર ખરાઈ ઓપ્ટ આઉટ અને ઓફલાઈન ચોઇસ ફિલિંગ માટે 28 જુલાઈના રોજ અંતે ફાળવાયેલા ખાતા વિભાગની માહિતી આ સાથે સામેલ છે. 29 જુલાઈના રોજ આવેલા મહત્ત્વપૂર્ણ અપડેટ અહીંયા સ્ક્રીન પર જેટલા પણ ઉમેદવારો છે એ તમામને ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ તરફથી કોંગ્રેચ્યુલેશન દોસ્તો. આવી જ રીતે મહત્ત્વપૂર્ણ અપડેટ તમને મળતી રહેશે. આપણા પ્લેટફોર્મ પર જરૂરથી તમે જોઈન થઈ જાઓ અને આટલા જેટલા પણ ઉમેદવારો આમાં સિલેક્ટ થયા છે એ તમામને આપણા પ્લેટફોર્મ તરફથી એટલે કે કોંગ્રેચ્યુલેશન. તો આપણા પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન થઈ જાઓ જેથી કરીને હવે નાનામાં નાની અપડેટ તમારા સુધી પહોંચતી રહે. ફરીથી મળીશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.